ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 2 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને મિત્રો કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। વધુ સમય ન બગાડતા આજના કરંટ અફેરની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો આજનો પહેલો ક્વેશ્ચન છે કે જે સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે મિત્રો કયા સરકારી વિભાગે જે બોટ છે મિત્રો બોટ તેની સાથે મિત્રો ભાગીદારી કરી છે? તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ, જેને આપણે DPIIT તરીકે મિત્રો ઓળખીએ છીએ, તેણે મિત્રો સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે બોટ સાથે ભાગીદારી કરી છે મિત્રો। તો મિત્રો શું છે તો કે મિત્રો જે ખાસ કરીને D2C એટલે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર ને ઉત્પાદન ક્ષેત્રોમાં મિત્રો સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે જે આ DPIIT છે મિત્રો, જેને આપણે મિત્રો કહેવાય ને કે બોટ સાથે મિત્રો ભાગીદારી કરી છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અરે આગળ વાત કરીશું કે હાલમાં મિત્રો કે જે BFI છે મિત્રો BFI એના મિત્રો ચીફ તરીકે જે એશિયન બોડી છે મિત્રો એના ચીફ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો મિત્રો જે અજયસિંહ છે મિત્રો અજયસિંહ તેની મિત્રો હાલમાં નિયુક્તિ કરવામાં આવી છે। શેના માટે, કઈ પોસ્ટ ઉપર? તો BFI કઈ પોસ્ટ મિત્રો? BFIની પોસ્ટ ઉપર મિત્રો તેમની હાલ નિયુક્તિ કરવામાં આવેલી છે મિત્રો। રજત વર્મા છે મિત્રો, એ રજત વર્મા રહ્યા ને એ મિત્રો જે કહેવાય ને કે DBS બેંકના મિત્રો હાલમાં તે મિત્રો CEO તરીકે આવ્યા છે। અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ તે મિત્રો રાષ્ટ્રીય જે માનવ અધિકાર પંચ છે મિત્રો એના હાલમાં જ મિત્રો કરંટમાં જ મિત્રો તેઓ તેના અધ્યક્ષ તરીકે આવ્યા છે। તો મિત્રો 3 એ 3 આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કોઈ બી એક્ઝામમાં પૂછાઈ શકે છે। આગળ વાત કરીશું મિત્રો તો BFI શું છે? તો મિત્રો એનું ફૂલ ફોર્મ છે કે મિત્રો કે જે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, BFIનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા। એના અધ્યક્ષ તરીકે મિત્રો અજય કુમાર સિંહની નિયુક્તિ હાલમાં કરવામાં આવેલી છે મિત્રો। કઈ જગ્યાએ મિત્રો ભારતના સમુદ્ર ઉપર પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો જે તમિલનાડુ છે ત્યાં મિત્રો જે સમુદ્ર ઉપર મિત્રો કાચનો પુલ બનાવવામાં આવેલો છે। તો મિત્રો આ ક્વેશ્ચનની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો મિત્રો તમિલનાડુમાં મિત્રો જે કન્યાકુમારીના જો દરિયા કિનારો છે ત્યાં મિત્રો પ્રથમ કાચના પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ નિર્માણ જે તમિલનાડુના મિત્રો મુખ્યમંત્રી છે MK સ્ટાલિન એને આ પુલનું મિત્રો ઉદ્ઘાટન કર્યું છે। અને આ પુલનો ઉપયોગ તો જે વિવેકાનંદ મિત્રો મેમોરિયલથી તિરુવલ્લર જે પ્રતિમા છે મિત્રો ત્યાં સુધી પહોંચવા માટે આનો ઉપયોગ કરવામાં આવશે। આ પુલ મિત્રો 10 મીટર પહોળો અને 77 મીટર લાંબો છે મિત્રો। તો મિત્રો પ્રથમ કાચનો પુલ પૂછે તો તમને યાદ આવવું પડે તમિલનાડુ। ઓકે મિત્રો, હાલમાં ચૂંટણીમાં વર્ષ 2024માં કેટલા કરોડ મતદાન કરીને વિશ્વ રેકોર્ડ કરવામાં આવ્યો છે? તો 64.64 કરોડ લોકોએ મિત્રો મતદાન કર્યું છે અને ભારતે આ એક વિશ્વ રેકોર્ડ મિત્રો કર્યો છે। તો મિત્રો યાદ રાખજો કેટલું મતદાન થયું છે, તો 64.64 કરોડ। હાલમાં કયા દેશના સંસદ અને કાર્યવાહક રાષ્ટ્રપતિ હેન ડક સુ પર મહાભિયોગ મિત્રો થયો છે? તો મિત્રો દક્ષિણ કોરિયાના જે રાષ્ટ્રપતિ છે હાલના મિત્રો હેન ડક સુ એની પર મિત્રો મહાભિયોગ લાગવામાં આવ્યો છે। અને દક્ષિણ કોરિયાની રાજધાની છે મિત્રો સિઓલ। શું છે? સિઓલ દક્ષિણ કોરિયાની રાજધાની છે મિત્રો। તમારે મને મિત્રો
ઉત્તર કોરિયાની રાજધાની કઈ છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો. અને મિત્રો બીજી અગત્યની સૂચના કે મિત્રો આપણે આ જે કરંટ અફેર સિરીઝ છે એ 5 સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિવસ 2024ના રોજ શરૂઆત કરી હતી. તમારા બધાનો સાથ સહકારથી આપણે આજે મિત્રો આપણી જે યુટ્યુબ ફેમિલી છે મિત્રો એમાં 460 જણાની થઈ ગઈ છે. એટલે મિત્રો હવે વર્ષ 2025થી મિત્રો દર મહિનાનું કરંટ અફેરની જે PDF છે મંથલી મિત્રો પ્રશ્નોની એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. એટલે જે બી મિત્રોએ આપણી જે ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે, તમે જોઈન થઈ જાઓ જેથી કરીને બધી જ અપડેટ તમારી સુધી પહોંચી શકે મિત્રો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, તમારા બીજા મિત્રોને શેર કરો જેથી કરીને આ કરંટ અફેરનો લાભ લઈ શકે મિત્રો. અને અત્યાર સુધી સપ્ટેમ્બરથી લઈને મિત્રો ડિસેમ્બર 2024 સુધી જે બી એક્ઝામો લેવાની છે ગવર્મેન્ટ એમાં આપણા ક્વેશ્ચન બધી એક્ઝામમાં પૂછાણા છે. કોઈને ડાઉટ હોય તો સબૂત જોતા હોય તો આપણે STIના સબૂત આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા જ છે. 7 થી 12 ક્વેશ્ચનો આપણા બેઠા લેક્ચરમાંથી પૂછાણા છે. ઓકે મિત્રો, તો શું છે મિત્રો તો કે જે 27 ડિસેમ્બર 2024ના રોજ જ્યારે સંસદે કાર્યવાહક પ્રમુખ જે દક્ષિણ કોરિયાના મિત્રો જે રાષ્ટ્રપતિ છે હાન ડક-સૂનને મિત્રો મહાભિયોગ કરવા માટે મતદાન કર્યું હતું. અને દક્ષિણ કોરિયાની રાજકીય કટોકટી વધુ ઘેરી બની છે મિત્રો. અને આ જે છે ને એ મિત્રો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ઉપર હવે મહાભિયોગ લાગી ગયો હોય એટલે ત્યાં મિત્રો જે લશ્કરી કાયદાના સંક્ષિપ્ત અમલ કરવાનું શરૂ થઈ ગયું છે. અને મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો જે આ કહેવાય ને કે હાનસુનના સસ્પેન્શનથી કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. અને મિત્રો પરંતુ જે બંધારણમાં 3 ન્યાયાધીશો છે ને મિત્રો એમને નિમણૂક કરવાનો ઇનકાર કર્યો હતો. એટલે હાલમાં મિત્રો દક્ષિણ કોરિયામાં જે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ થયો હોય ત્યાંને લઈને હાલ મિત્રો ત્યાં વિવાદ ચાલી રહ્યો છે મિત્રો. હાલમાં મિત્રો સહેલને કયા વર્ષ માટે કામ કરવા માટે શ્રેષ્ઠ સર્વસ્થાન મળ્યું છે? એટલે મિત્રો બીજા આની પહેલાં પણ એકવાર મિત્રો તેને સર્વશ્રેષ્ઠ કામ કરવા બદલ સહેલને મિત્રો એવોર્ડ મળ્યો છે અને આ વખતે બીજો એવોર્ડ મળ્યો છે મિત્રો. તો શું છે ડિટેલ? તો મિત્રો સહેલને શ્રેષ્ઠ કામ કરવા બદલ તેને બીજો એટલે કે 2025થી લઈને 2026નો મિત્રો આ એવોર્ડ તેને એનાયત કરવામાં આવેલો છે મિત્રો. હાલમાં બંગાળ દ્વારા સંતોષ ટ્રોફીનું ટાઇટલ જીતી લીધું. તો મિત્રો હાલમાં બંગાળ દ્વારા મિત્રો તેનું 33મું ટાઇટલ તેને જીત્યું છે. સંતોષ ટ્રોફીનું બંગાળે કયું ટાઇટલ જીત્યું છે? 33મું. તો મિત્રો સંતોષ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ પશ્ચિમ બંગાળે અત્યારે મિત્રો જે સંતોષ ટ્રોફી હતી એનું 78મું ટાઇટલ એટલે કે 78મી આવૃત્તિ રમાઈ રહી હતી. એ ફાઇનલમાં મિત્રો એને કેરળને હાર આપી. કોને? કેરળને હાર આપીને બંગાળે મિત્રો આ ટ્રોફી જીતી લીધી છે અને બંગાળનું આ 33મું ટાઇટલ હતું. અને મિત્રો 2024-25ની 78મી આવૃત્તિની ફાઇનલ 31 ડિસેમ્બર 2024ના રોજ જે હૈદરાબાદ છે તેલંગાણાનું ત્યાં મિત્રો GMC બાલ યોગી જે સ્ટેડિયમ છે ત્યાં મિત્રો તેનું આયોજન થયું હતું. અને સંતોષ ટ્રોફી એ અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે મિત્રો. ઘણીવાર ક્વેશ્ચન પૂછાણો હોય કે સંતોષ ટ્રોફી છે એ કઈ રમત સાથે સંકળાયેલી છે તો તમને ખબર હોવી પડે કે ફૂટબોલ સાથે. અને મિત્રો આજે સંતોષ ટ્રોફી છે તે મિત્રો પુરુષમાં મિત્રો જે સ્થાનિક રાજસ્થાનની જે ટુર્નામેન્ટ હોય એના દ્વારા મિત્રો આયોજિત કરવામાં આવી છે મિત્રો. છેલ્લે પશ્ચિમ બંગાળમાં 2016-17માં અને કેરળે 2021-22માં મિત્રો ટાઇટલ જીત્યું હતું. અને મિત્રો આ 90 મિનિટની ગેમમાં બંને ટીમોએ 0-0 ગોલ કર્યા હતા. અને છેલ્લી 4 મિનિટમાં જે એક્સ્ટ્રા 4 મિનિટ મિત્રો એડ થાય ને એમાં ગોલ કરીને પશ્ચિમ બંગાળે મિત્રો જીત હાસિલ કરી હતી. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામમાં, સંતોષ ટ્રોફી કોને જીતી? તો મિત્રો પશ્ચિમ બંગાળે. કોને હરાવીને? તો કેરળને. કેટલામું ટાઇટલ એનું જીત્યું? 33મું.
આવૃત્તિ કઈ હતી? તો 78મી. ઓકે મિત્રો. ગુજરાતનો ક્વેશ્ચન મિત્રો, તાજેતરમાં ગુજરાતની કેટલી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે મંજૂરી આપવામાં આવી? મિત્રો ટોટલ 9 નવી જે નગરપાલિકાઓ હતી એને મહાનગરપાલિકા બનાવવા માટેની મિત્રો જે કેબિનેટની મિત્રો બેઠક મળી હતી કાલે, એમાં મિત્રો મંજૂરી મળી ગઈ છે મિત્રો. તો મિત્રો કઈ નગરપાલિકાઓ બની છે? તો મિત્રો ગુજરાતમાં નગરપાલિકાની જે મહાનગરપાલિકા હતી તેની સંખ્યા હવે થઈ ગઈ 17. પહેલાં હતી 8 અને હવે આવી બીજી 9. એટલે મિત્રો ટોટલ મહાનગરપાલિકાની સંખ્યા થઈ ગઈ છે 17. હવે 9 મહાનગરપાલિકા એ કઈ છે? તો એક તો નવસારી છે, વાપી છે, આણંદ છે, નડિયાદ છે, મહેસાણા છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, પોરબંદર છે અને કચ્છમાં ગાંધીધામ. એમ કુલ 9 નગરપાલિકાઓની મિત્રો જે કેબિનેટ મંત્રીમંડળ દ્વારા મિત્રો એને મંજૂરી આપી દેવામાં આવી છે. અને આની પહેલાં મિત્રો જે 8 નગરપાલિકાઓ હતી કઈ હતી? તો કે મિત્રો સૌરાષ્ટ્રમાં તો મિત્રો કે ભાવનગર, જુનાગઢ અને જામનગર ને રાજકોટ. ઓકે મિત્રો, 4 સૌરાષ્ટ્રની. પછી અમદાવાદ એ મધ્યમમાં, પછી દક્ષિણમાં સુરત અને વડોદરા, અને મિત્રો ઉત્તરમાં ગાંધીનગર. એમ ટોટલ મિત્રો 8 અને હવે 9 એટલે ટોટલ મિત્રો 17 મહાનગરપાલિકાઓ થઈ ગઈ છે મિત્રો. અને મિત્રો ગુજરાતમાં 34મો જિલ્લો આવી ગયો છે, બનાસકાંઠામાંથી છૂટો પડ્યો છે, વાવ થરાદ. એની પર આપણે આગળનો ક્વેશ્ચન એ જ છે, એની પર ચર્ચા કરીશું. કઈ કંપનીએ મિત્રો 375 કરોડમાં મિત્રો કાર્કિનોસ હેલ્થ કેરને હસ્તગત કરી લીધું છે રિલાયન્સ દ્વારા મિત્રો, જેને જે આ કંપની છે મિત્રો એને 375 કરોડમાં મિત્રો ખરીદી લીધી છે મિત્રો. તો મિત્રો જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એને મિત્રો તેની પેટા કંપની જે કહેવાય ને કે તેની મિત્રો જે પેટા કંપની છે ને કે એક જ મિનિટ મિત્રો, જે મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે તેની પેટા કંપની RSBVL દ્વારા મિત્રો 375 કરોડમાં મિત્રો જે કાર્કિનોસ હેલ્થ કેર મિત્રો હસ્તગત મિત્રો કરી લીધી છે. અને મિત્રો જે રિલાયન્સના હેલ્થ કેર પોર્ટફોલિયોને વધારવા ઉપર મિત્રો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો મિત્રો 2024માં વિદેશી મુદ્રા ભંડારમાં મિત્રો સંદર્ભમાં ભારતનો વૈશ્વિક રેન્ક કેટલો હતો? તો મિત્રો 4થો. ભારતનો વૈશ્વિક રેન્ક કેટલો હતો? 4થો હતો. તો મિત્રો 2024માં ભારતનું જે વિદેશી વિનિમય અનામત જે $700 બિલિયન વટાવી ગયું, તે વૈશ્વિક ભારતનું 4થું સ્થાન રહ્યું છે. આ દેશને મજબૂત આર્થિક કામગીરી અને છેલ્લા એક દાયકાથી નોંધપાત્ર વિદેશી મુદ્રા રોકાણ છે એનું આકર્ષણ અને તેની ક્ષમતાનું એક પ્રતિબિંબ આપણે જોવા મળીએ. અને ભારત જે વિદેશી વિનિમય છે મિત્રો એમાં એને વૈશ્વિક સ્તરે 4થું સ્થાન હાસિલ કર્યું છે મિત્રો. તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.